ગીર સોમનાથના સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર કોળી સમાજની જગ્યામાં ગૌશાળા તેમજ ધાર્મિક જગ્યાઓ દૂર કરવાની તંત્રની કામગીરી સામે કોળી સમાજ રોષે ભરાયો હતો અને રામધૂન, સત્યનારાયણની કથા, બાઇક રેલી સહિતના કાર્યક્રમ કરી આંદોલન કર્યું હતું, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। ત્યારે પ્રાંત કચેરી ખાતે વહીવટી તંત્ર અને કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય, સાંસદ સહિતની મળેલ મીટિંગમાં આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કોળી સમાજના આગેવાનોની મીટિંગ નહીં યોજાય ત્યાં સુધી આ જગ્યા પરથી ચપટી ધૂળ પણ નહીં હટે તેની જવાબદારી સાંસદ રાજેશ ચુડાસમાએ લેતા આ આંદોલનનો અંત આવ્યો છે। અમે સવારે આવેલા હતા અને ત્યારે તંત્ર દ્વારા અમને બોલાવવામાં આવ્યા અને તે પ્રાંત અધિકારીની ઓફિસે કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ત્યાં હાજર હતા। સમાજના આગેવાન બાપભાઈ પરમાર, બચુભાઈ વાજા, દેવેન્દ્રભાઈ સોલંકી, લક્ષ્મણ બાપા, બે સમાજના પટેલ દિનેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપે છે કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપો તો થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યોના જે ટ્રસ્ટીઓ છે તે એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંહેધરી આપી એટલે સંસદ સભ્યોએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટે ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવા આજરોજ સોમનાથ મુકામે વેણેશ્વર મંદિરે કોળી સમાજની જગ્યામાં 5 દિવસથી આંદોલન ચાલતું હતું। 5 દિવસના આંદોલનમાં 1993-94 આ જગ્યાનો ઠરાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ યુવક મંડળને કરવામાં આવ્યો। ત્યારે સમાજના આગેવાનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિમલભાઈ ચુડાસમા એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નિર્ણયમાં કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ વેણેશ્વર મંદિરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ન થાય એની જવાબદારી સમાજના આગેવાન તેમજ આ વિસ્તારના સાંસદ તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે। ત્યારે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ નિર્ણયને માન્ય રાખી અને આજે આ આંદોલનનો અંત કરી અને લોકો આજે આ આંદોલન પૂર્ણ કરશે।